ચેપ્ટર 15 પાર્ટ 2નું છે. ચેપ્ટરનું નામ છે પોલિમર. પાર્ટ 2નું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ છીએ આપણે. તો પાર્ટ 2નું ચેપ્ટર નંબર 15નું નામ છે પોલિમર. ઓકે, હવે અહીંયા ચેપ્ટરનું પહેલાં ટાઇટલ જ સમજીએ. પોલિમર્સ ક્યાં ક્યાં પ્રેઝન્ટ હોય, એનો મતલબ શું થાય, એ આપણી લાઈફમાં ક્યાં ઇમ્પોર્ટન્ટ છે. તો પોલિમર જોઈએ આપણે તો જ્યાં જ્યાં આજુબાજુ તમે નજર કરો, તમારા ઘરની અંદર કે બહાર, ત્યાં બધે જ તમને પોલિમર જોવા મળશે. પોલિમર બધે જ પ્રેઝન્ટ છે. બધે મતલબ બધે જ. જો એક્ઝામ્પલ જોવા હોય તો તમારે ઘરમાં જે પ્લાસ્ટિકની બધી વસ્તુ બનેલી છે એના પર નજર કરશો તો પણ આઈડિયા આવશે કે બધા પોલિમર છે. ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક બકેટ, કપ જોશો એ પણ પોલિમર છે. જો તમે આજુબાજુ કોઈ ક્રોકરી જોશો, સોસર જોશો તો એ પણ પોલિમર છે. જો તમારે ઘરે કોઈ ટોયસ હોય તો મોસ્ટલી ચિલ્ડ્રન્સના જે ટોયસ છે એ પણ પોલિમર છે. જે પેકેજિંગ બેગ આવે છે, જે આપણે શોપિંગમાં યુઝ કરીએ છીએ, તો પેકેજિંગ બેગ એ પણ પોલિમરની બનેલી છે. અમુક જે મટીરિયલ છે, સિન્થેટિક ક્લોથિંગ મટીરિયલ, જે આપણે ઘણા બધા બ્રાન્ડના કપડાં જે મળે છે એ સિન્થેટિક ક્લોથિંગ મટીરિયલ છે, એ પણ પોલિમર છે. ઇન શોર્ટ, પોલિમર એટલા બધા છે કે મોસ્ટલી બધા જ એરિયામાં પોલિમર્સનો યુઝ થાય છે. ઇવન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જોશો તો મોટા ભાગના ઓટોમોબાઈલમાં પણ પોલિમરનો યુઝ થાય છે. જે એના ટાયર્સ હોય એ પણ પોલિમર છે. જેના ગેટ્સ બનેલા હોય એ પણ પોલિમર છે. જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, એ પણ પોલિમર છે. સ્વિચ બોર્ડની એની વાત કરીએ છીએ આપણે. એ સિવાય ઘણા બધા જે મશીનરીના પાર્ટ જોશો, મશીનના પાર્ટ્સ, એ પણ પોલિમર છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે તમે જ્યાં જ્યાં નજર કરો, ઘરની વસ્તુથી લઈને કંપનીની વસ્તુ લઈને આપણે જ્યાં જ્યાં યુઝ કરીએ છીએ બધું, મોટાભાગની વસ્તુમાં પોલિમર છે ને છે. એનો મતલબ કે પોલિમર વગર વર્લ્ડ પોસિબલ નથી. પોલિમરના યુઝ એટલા બધા છે. મોટાભાગના આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પોલિમરની બનેલી છે. તો પોલિમર અત્યારે બેકબોન કહેવાય કે મોટાભાગની વસ્તુ પોલિમરની બનેલી હોય તો પોલિમર એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે પોલિમર વગર કોઈ પણ વસ્તુ અત્યારે વિચારાય નહીં. બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો પ્લાસ્ટિક્સ છે, મોટાભાગના એ પોલિમરના બનેલા છે. જે ઇલાસ્ટોમર્સ છે, આપણે આ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે, એ પણ પોલિમરના બનેલા છે. જે ફાઇબર્સ છે એ પણ પોલિમરના છે. જે પેન્ટ્સ છે એ પણ પોલિમર છે. જે વર્નિશિસ છે એ પણ પોલિમર છે. એનો મતલબ કે બધે જ પોલિમર જોવા મળે છે. તો પોલિમર ઇઝ બેકબોન ઓફ સોસાયટી. પોલિમર ઇઝ બેકબોન ઓફ ટુડેઝ વર્લ્ડ. અત્યારની દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો આજુબાજુ પણ તમે જુઓ તો પોલિમર છે. બધે જ પોલિમર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ થઈ પોલિમરની ઇમ્પોર્ટન્સ. હવે પોલિમર છે શું, પોલિમર વર્ડનો મિનિંગ શું થાય, તો કેટલીક બેઝિક વસ્તુઓ આપણે પોલિમર વિશે સમજીએ. ઓકે, તો અહીંયા વર્ડ લખીએ આપણે પોલિમર. હવે વર્ડને સમજીએ તો અહીંયા બે વર્ડ છે, પોલી અને મર. પોલી વર્ડનો મિનિંગ થાય મેની અને મર વર્ડનો યુઝ થાય યુનિટ્સ. પોલી મતલબ મેની અને યુનિટ, અને એને અથવા પાર્ટ પણ કહેવાય, યુનિટ કે પાર્ટ. તો આ વર્ડના ડિવાઈડ કરવાથી આપણને એક વસ્તુ સમજવા મળી કે યુનિટ કે પાર્ટ, કેટલા પાર્ટ, તો મેની, ઘણા બધા પાર્ટ. મતલબ કે ઘણા બધા પાર્ટ્સ, ઘણા બધા યુનિટ્સ ભેગા થઈને જે કમ્પાઉન્ડ બને એને પોલિમર કહેવાય. ઓબ્વિયસલી જો બધા નાના એવા ઘણા બધા પાર્ટ ભેગા થઈને બન્યા હોય મોલિક્યુલ્સ, તો ઓબ્વિયસલી આ જે કમ્પાઉન્ડ હશે, પોલિમર હશે, એનું મોલિક્યુલર વેઇટ કેવું હોવું જોઈએ, હાઈ હોવું જોઈએ.
તો આનું મોલિક્યુલર વેટ હશે હાઈ મોલિક્યુલર વેટ, બિકોઝ ઘણા બધા પાર્ટ્સથી, ઘણા બધા કમ્પાઉન્ડથી, ઘણા બધા યુનિટથી આ બને છે. એને બીજા વર્ડ્સમાં ઘણીવાર મેક્રો મોલિક્યુલ્સ પણ કહેવામાં આવે છે. મેક્રો મતલબ કે મોટા મોલિક્યુલ્સ, જેના મોલિક્યુલર વેટ હાઈ છે એવા મોલિક્યુલ્સ મેક્રો મોલિક્યુલ્સ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે અહીંયા સમજ્યા કે ઘણા બધા યુનિટ્સથી, ઘણા બધા પાર્ટ્સથી પોલિમર બનેલા છે. ઓકે, તો એ જો ઘણા બધા પાર્ટ્સથી બનેલા હોય, તો જે ઘણા બધા યુનિટ્સથી બનેલા હોય, તો એક યુનિટ એમાંથી કોઈ પણ એક સિંગલ યુનિટ ઉઠાવીએ, એક સિંગલ યુનિટ જેનાથી જે ઘણા બધા રિપીટ થાય અને પોલિમર બને, તો એવા એક સિંગલ યુનિટને કહીશું મોનોમર. તો સમજો ડિફરન્સ. મોનો મતલબ સિંગલ, એક જ, અને મર મતલબ યુનિટ, મતલબ એક એવો સિંગલ યુનિટ જે ઘણી બધા ભેગા થાય, એક એવા સિંગલ યુનિટ જે ઘણા બધા ભેગા થાય અને બને પોલિમર. એટલે મતલબ એક એક્ઝામ્પલ સમજી, તારો કે એક આ નાનો યુનિટ છે, એવા ઘણા બધા નાના યુનિટ ભેગા થયા, એમની વચ્ચે બોન્ડ બન્યો. એવા ઘણા બધા નાના યુનિટ ભેગા થાય અને આખો જે લોંગ ચેન બનાવે, આખી જે મેક્રોમોલિક્યુલ બનાવે, તો એવા કમ્પાઉન્ડને આપણે કહીશું પોલિમર. તો અહીંયા જે આ ડ્રો કર્યું છે પોલિમર છે. તો એક આ નાનો યુનિટ જે ઘણા બધા ભેગા થયા છે, તો આ નાનો યુનિટ જે ભેગો થયો હતો એને કહીશું મોનોમર. અને આવા ઘણા બધા જે નાના યુનિટ ભેગા થયા છે એકબીજા સાથે, એ આખા અને જે બોન્ડ બનાવે છે અને આખો જે કમ્પાઉન્ડ બનાવે છે એને કહીશું પોલિમર. તો એક પોલિમર તો આ. તો પોલિમર મતલબ કે ઘણા બધા નાના યુનિટ્સ એકબીજા સાથે ભેગા થાય, એમની વચ્ચે બોન્ડ બને, અને બોન્ડ બનાવ્યા પછી જે કમ્પાઉન્ડ બનાવે છે, જે મેક્રોમોલિક્યુલ બનાવે છે, એને કહેવાય પોલિમર. અને જે સૌથી નાનામાં નાનો યુનિટ છે, જે ભેગો થયો, જે સિંગલ યુનિટ છે, જે કમ્બાઈન થયો, એને કહીશું મોનોમર. તો આપણે એવું કહી શકીએ કે મોનોમર બધા ભેગા થાય અને પોલિમર બનાવે. તો મોનોમર્સથી પોલિમર બને છે. અને આખી જે પ્રોસેસ છે મોનોમરમાંથી પોલિમર બનવાની પ્રોસેસ, તો સમજીએ. મોનોમરમાંથી પોલિમર બનવાની જે પ્રોસેસ છે, એ પ્રોસેસને કહેવાય પોલિમરાઇઝેશન. તો અહીંયા 3 નવા વર્ડ સમજીએ આપણે. કયા 3 નવા વર્ડ છે? એક મોનોમર, એક પોલિમર અને એક પોલિમરાઇઝેશન. તો મોનોમર એટલે સિંગલ યુનિટ. એવા બધા સિંગલ યુનિટ ભેગા થાય જેમની વચ્ચે બોન્ડ બને, તો બને પોલિમર, અને એ પ્રોસેસને પોલિમરાઇઝેશન કહેવાય. તો વર્ડના મિનિંગ ખબર પડી? મોનોમર એટલે સિંગલ યુનિટ. એવા સિંગલ યુનિટ કમ્બાઈન થઈ બિગ મોલિક્યુલ, મેક્રોમોલિક્યુલ બન્યો, તો એને કહીશું પોલિમર, અને એ પ્રોસેસને આપણે કહીશું પોલિમરાઇઝેશન. ઓકે, કેટલાક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે આ જે કહ્યું છે આપણે પોલિમર, તો એક એક્ઝામ્પલથી સમજીએ કે પોલિમર કેવી રીતે બને છે. ઓકે, તો આપણી પાસે છે ઇથિન. ઇથિનની ફોર્મ્યુલા છે CH2 આ ઇથિન છે, એક મોનોમર થયો આપણો. ઇથિન છે મોનોમર. ઇથિન વાળા બહુ બધા ઇથિનના મોલિક્યુલ્સ ભેગા થવાના છે. તો અહીંયા વર્ડ યુઝ કરું છું, બહુ બધા ઇથિન ભેગા થવાના છે, એટલે હું અહીંયા લખી દઉં N. N મતલબ જેટલા પણ ઇથિનના મોલિક્યુલ્સ ભેગા થવાના હોય એના નંબર્સ. તો એવા ઇથિનના મોલિક્યુલ્સ બધા ભેગા થશે, અને ભેગા થવાની પ્રોસેસને, પોલિમર બનવાની પ્રોસેસને આપણે હમણાં જ શીખ્યા. શું કહીશું? પોલિમરાઇઝેશન. તો એમની વચ્ચે પોલિમરાઇઝેશન રિએક્શન થશે અને આપણને મળશે રિપીટિંગ યુનિટ. એ બધા જે રિપીટિંગ યુનિટ છે, તો રિપીટિંગ યુનિટ CH2. આ થયો એનો રિપીટિંગ યુનિટ. આ રિપીટિંગ યુનિટ બધા બહુ ભેગા થશે. આ છે રિપીટિંગ યુનિટ. ઇથિનનો રિપીટિંગ યુનિટ એટલે ઇથિનનો મોનોમર. આ બધા ઇથિનના મોનોમર્સ મતલબ ઇથિનના જે મોલિક્યુલ્સ છે એ કમ્બાઈન થશે, અને કમ્બાઈન થયા પછી એમના વચ્ચે બોન્ડ બનશે અને એ બનાવશે પોલિમર. તો આ બની ગયો પોલિમર. આ પોલિમરને આપણે કહીએ છીએ પોલિથીન. તો અહીંયા થયું શું? તો અહીંયા ઇથિન એક મોનોમર હતો. ઇથિન જે મોનોમર હતો એ બધા બહુ ઇથિનના મોલિક્યુલ્સ કમ્બાઈન થયા,
પોલિમરાઇઝેશન રિએક્શન થયું, ઇથિનના બહુ બધા મોલિક્યુલ ભેગા થયા તો બનાવી દીધો પોલિથીન. તો અહીંયા પોલીનો મતલબ મેની, ઇથિન મતલબ કે મેની ઇથિનના મોલિક્યુલ્સ કમ્બાઈન થયા, ઘણા બધા ઇથિનના મોલિક્યુલ્સ કમ્બાઈન થઈને લોંગ જે કમ્પાઉન્ડ બનાવ્યો એને કહીશું પોલિથીન. તો આ એક પોલિથીન થયો. ઓકે, એક બીજું એક્ઝામ્પલ જે છે એક એ જોઈ લઈએ. તો આપણી પાસે છે હેક્ઝામિથિલિન ડાયમાઇન. હેક્ઝામિથિલિન કહ્યું છે, જો હેક્ઝામિથિલિન એ CH2 6 ટાઈમ્સ, ડાયમાઇન એટલે 2 એમિનો ગ્રુપ. તો આ સ્ટ્રક્ચર જે ડ્રો કર્યું છે એ છે હેક્ઝામિથિલિન, હેક્ઝામિથિલિન ડાયમાઇન. હેક્ઝા એટલે 6, મિથિલિન એટલે CH2, ડાયમાઇન એટલે 2 NH2. એ કમ્બાઈન થાય છે, હેક્ઝામિથિલિન ડાયમાઇન કમ્બાઈન થાય છે એડીપિક એસિડ સાથે. એડીપિક એસિડની ફોર્મ્યુલા છે CH2 4 ટાઈમ્સ અને COOH. એટલે અહીંયા ડાયકાર્બોક્સિલિક ગ્રુપ છે, ડાયકાર્બોક્સિલિક ગ્રુપ. તો હેક્ઝામિથિલિન ડાયમાઇન અને આ ભેગું થયું એડીપિક એસિડ. તો આ હેક્ઝામિથિલિન ડાયમાઇન અને આ એડીપિક એસિડ છે, બંને કમ્બાઈન થશે, બંને વચ્ચે થશે પોલિમરાઇઝેશન રિએક્શન. આના પણ N મોલિક્યુલ્સ હોય, N એટલે નંબર ઓફ મોલિક્યુલ્સ એટલે કમ્બાઈન થાય છે, અને આપણને મળશે હેક્ઝામિથિલિન ડાયમાઇન. આ આપણે ડિટેલમાં જોવાના છે, અત્યારે ખાલી એક્ઝામ્પલ જોઈએ છે. તો CH2 અહીંયા NH એટલે અહીંયાથી ગયો OH, અહીંયાથી ગયો H, OH ને H કમ્બાઈન થઈને H2 રિમૂવ થશે. તો અહીંયાથી ગયો CH, અહીંયાથી ગયો OH, અહીંયાથી ગયો H એટલે વોટરનો મોલિક્યુલ રિમૂવ થયો. તો અહીંયા વધ્યો NH એટલે અહીંયાથી H ગયો હશે, આજુબાજુથી OH ગયો હશે, તો અહીંયાથી વધ્યો NH. અહીંયા CH2 વધ્યા 6 ટાઈમ્સ, અહીંયા વધ્યો NH, અહીંયાથી OH ગયો હશે એટલે અહીંયા વધ્યો હશે C ડબલ બોન્ડ O, અને અહીંયા વધ્યા છે CH2 4 ટાઈમ્સ, અને અહીંયા વધ્યો છે C ડબલ બોન્ડ O. તો આ જે કમ્પાઉન્ડ મળ્યો આપણને એ કમ્પાઉન્ડનું નામ છે નાયલોન 6,6. નાયલોન 6,6 છે, જે આપણે ડિટેલમાં જોવાના છે. અત્યારે ખાલી એટલું સમજી લો કે હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડીપિક એસિડ જે 2 મોનોમર છે એ 2 મોનોમર કમ્બાઈન થાય, પોલિમરાઇઝેશન રિએક્શન થાય અને આપણને નાયલોન 6,6 મળે. તો અત્યારે એટલું સમજી લો કે મોનોમર ઇથિન ભેગું થઈને પોલિથીન બને, મોનોમર હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડીપિક એસિડ કમ્બાઈન થાય અને નાયલોન 6,6 મળે. નાયલોન 6,6 કેમ કહે છે, કેવી રીતે રિએક્શન થવાના છે, જે આગળ આપણે ડિટેલમાં જોવાના જ છે. ઓકે, હવે નેક્સ્ટ ભણીશું આપણે ક્લાસિફિકેશન ઓફ પોલિમર. તો આપણો નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર. હવે ક્લાસિફિકેશન આપણે આજે 2 ટાઈપના ક્લાસિફિકેશન ભણવાના છે. એમાંથી પહેલું ક્લાસિફિકેશન ભણીશું ક્લાસિફિકેશન બેઝડ ઓન સોર્સ પ્રમાણે એને ક્લાસિફાઈ કરવા. ઓકે, હવે જો બેઝડ ઓન સોર્સ ક્લાસિફાઈ કરીએ આપણે તો એ જે છે એ 3 ટાઈપના પોલિમર્સ હોય. બેઝડ ઓન સોર્સ જો આપણે ક્લાસિફાઈ કરીએ તો કયા 3? તો એક હોય નેચરલ પોલિમર, બીજા હોય સેમી સિન્થેટિક પોલિમર, એક નેચરલ, બીજા છે સેમી સિન્થેટિક, અને ત્રીજા છે સિન્થેટિક પોલિમર. તો 3 ક્લાસમાં આપણે ડિવાઈડ કર્યા છે પોલિમર્સને બેઝડ ઓન સોર્સ એટલે ક્યાંથી અવેલેબલ છે, કયા સોર્સમાંથી અવેલેબલ છે. તો એના 3 ટાઈપ છે નેચરલ, સેમી સિન્થેટિક અને સિન્થેટિક. જો એનું નામ જ છે નેચરલ, મતલબ જે આપણને નેચરમાંથી મળે છે, જે આપણને રેડીમેડ કુદરતમાંથી મળે છે, નેચરમાંથી મળે છે. તો એવા પોલિમર્સ જે મોસ્ટલી નેચરમાં જોવા મળતા હોય, તો નેચરમાં એટલે કે પ્લાન્ટ્સમાં જોવા મળતા હોય કાં તો એનિમલ્સમાં જોવા મળતા હોય, તો ફાઉન્ડ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તો જે નેચરમાંથી જોવા મળતા હોય એવા પોલિમર્સને નેચરલ પોલિમર્સ કહેવાય. એક્ઝામ્પલ્સ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ જોઈએ નેચરલ પોલિમર્સના. તો નેચરલ પોલિમર્સના બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રોટીન, જે આપણને એનિમલ પ્લાન્ટમાંથી જોવા મળે છે, સેલ્યુલોઝ જે પ્લાન્ટમાંથી જોવા મળે છે, સ્ટાર્ચ જે આપણને પ્લાન્ટમાંથી જોવા મળે છે, કેટલાક રબર જે આપણને પ્લાન્ટમાંથી લેટેક્સમાંથી જોવા મળે છે. તો આ નેચરલ પોલિમર થયા.
તો નેચરલ પોલિમરનો મતલબ કે જે આપણને પ્લાન્ટ્સ અને એનિમલ્સમાંથી નેચરમાંથી જોવા મળતા હોય એને નેચરલ પોલિમર કહેવાય. એક્ઝામ્પલ છે પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને રબર. પછી છે સેમી સિન્થેટિક. હવે જો અહીંયા વર્ડ છે સેમી સિન્થેટિક. સેમીનો મતલબ પાર્શિયલી, મતલબ કે ના ટોટલી નેચરલી ના ટોટલી સિન્થેટિક. મતલબ નેચરલ પોલિમરને એવી રીતે પ્રોસેસ કરવામાં આવ્યા હોય કે આપણે એને સિન્થેટિક બનાવીએ. મતલબ કે પાર્શિયલી સિન્થેટિક છે અને પાર્શિયલી નેચરલ છે. તો નેચરલ પોલિમરમાંથી જ બનાવવામાં આવ્યા છે. મતલબ કે દે આર ડેરિવેટિવ ઓફ નેચરલ પોલિમર. આ લોકો ડેરિવેટિવ છે નેચરલ પોલિમરના. મતલબ કે નેચરલ પોલિમરમાં એવા મોડિફિકેશન કરવામાં આવ્યા કે એ સિન્થેટિક બન્યા. મતલબ એ મોડિફિકેશન કરવામાં આવ્યા અને આપણે યુઝમાં લીધા તો એ થાય સેમી સિન્થેટિક. તો કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો જો સેલ્યુલોઝને જો મોડિફાય કરવામાં આવે તો સેલ્યુલોઝના જે ડેરિવેટિવ છે એક છે સેલ્યુલોઝ એસિટેટ. સેલ્યુલોઝ એસિટેટ જે સેલ્યુલોઝમાં મોડિફાઈ કર્યું, સેલ્યુલોઝને મોડિફિકેશન કર્યા અને એમાંથી બનાવ્યા, જેને આપણે રેયોન પણ કહીએ છીએ. રેયોન જે આગળ આપણે ડિટેલમાં જોવાના છે. એક સેમી સિન્થેટિક છે. બીજો છે સેલ્યુલોઝ નાઇટ્રેટ. સેલ્યુલોઝ નાઇટ્રેટ મતલબ સેલ્યુલોઝને મોડિફાઈ કર્યા પછી એનું નાઇટ્રેશન કર્યા પછી મળ્યો છે. તો આ બધા એક્ઝામ્પલ છે સેમી સિન્થેટિક પોલિમર્સના. તો જે ડેરિવેટિવ છે નેચરલ પોલિમરના, મતલબ કે નેચરલ પોલિમરમાં મોડિફિકેશન કર્યું અને આપણે એના યુઝમાં લીધા તો એવા પોલિમર્સ જે ડેરિવેટિવ્સ ઓફ નેચરલ પોલિમર છે એને સેમી સિન્થેટિક કહીશું. એક્ઝામ્પલ છે રેયોન અને સેલ્યુલોઝ નાઇટ્રેટ. સિન્થેટિકનો મતલબ પ્યોર આર્ટિફિશિયલ, પ્યોર મેન મેડ, જે ટોટલી લેબમાં સિન્થેસાઇઝ કર્યા છે, જે નેચરમાંથી નથી મળ્યા, આપણે લેબમાં જ બનાવ્યા છે. લેબમાંથી જ આપણે એને ડિરાઈવ કર્યા છે તો એને સિન્થેટિક કહીશું. એક્ઝામ્પલ જે બધા પ્લાસ્ટિક છે, પોલિથીન, હમણાં એક્ઝામ્પલ જોઈએ એ પ્યોરલી સિન્થેટિક છે જે આપણે લેબમાં જ બનાવ્યા છે. પછી કેટલાક રબર છે, બધા રબર નહીં, કેટલાક સિન્થેટિક રબર. એક્ઝામ્પલ જોઈએ બ્યુના એસ. આ રબર છે પ્યોર સિન્થેટિક પોલિમર છે. પછી કેટલાક એવા પોલિમર છે જે આપણે યુઝ કરીએ છીએ સિન્થેટિક ફાઇબર્સના ફોર્મમાં. જે હમણાં એક્ઝામ્પલ જોઈએ નાયલોન 66. તો આ બધા જે પોલિમર જે છે પોલિથીન, બ્યુના એસ, નાયલોન 66 એ બધા સિન્થેટિક છે. તો અહીંયાથી આપણને એટલી ખબર પડી કે સોર્સ પ્રમાણે જો પોલિમરને ક્લાસિફાઈ કરીએ તો 3 ટાઈપના પોલિમર્સ હોય: નેચરલ, સેમી સિન્થેટિક અને સિન્થેટિક. નેચરલ જે પ્લાન્ટમાં અને એનિમલમાં જોવા મળતા હોય, એક્ઝામ્પલ પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, રબર. સેમી સિન્થેટિક જે નેચરલ પોલિમર્સમાંથી મોડિફિકેશન કરીને બનાવ્યા હોય, એક્ઝામ્પલ સેલ્યુલોઝ એસિટેટ એટલે કે રેયોન અને સેલ્યુલોઝ નાઇટ્રેટ. સિન્થેટિક જે ટોટલી લેબમાં સિન્થેસાઇઝ કર્યા હોય, મેન મેડ હોય, એક્ઝામ્પલ પ્લાસ્ટિક તો પોલિથીન, રબર તો બ્યુના એસ, ફાઇબર્સ તો નાયલોન 66. તો આ થયા ક્લાસિફિકેશન બેઝડ ઓન સોર્સ. હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન જોવાના છે બેઝડ ઓન સ્ટ્રક્ચર ઓફ પોલિમર. તો ક્લાસિફિકેશન નંબર 2. તો ક્લાસિફિકેશન ઓફ પોલિમર બેઝડ ઓન સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરના બેઝ પર પોલિમરને ક્લાસિફિકેશન કરીશું. ઓકે, હવે સ્ટ્રક્ચરના બેઝ પર જો ક્લાસિફાઈ કરીએ પોલિમરને તો વળી પાછા એના 3 ક્લાસમાં ડિવાઈડ કરી શકીએ આપણે. બેઝડ ઓન સ્ટ્રક્ચરના બેઝ પર આપણે ક્લાસિફાઈ કરવા હોય તો એના પાછળ 3 ટાઈપ છે. કયા 3 ટાઈપ છે? એક છે લિનિયર પોલિમર, એક છે બ્રાન્ચ ચેન કે બ્રાન્ચ પોલિમર, અને એક છે ક્રોસ લિંક, બ્રાન્ચ ચેન, અને ત્રીજું છે ક્રોસ લિંક. ઓકે, તો બેઝડ ઓન સ્ટ્રક્ચર પોલિમર્સને 3 ક્લાસમાં ડિવાઈડ કર્યા: લિનિયર, બ્રાન્ચ અને ક્રોસ લિંક. લિનિયર તો જેમાં એનું નામ જ છે તો એમાં સિંગલ ચેન હશે, સિંગલ લોંગ એન્ડ સ્ટ્રેટ ચેન જોવા મળે. લોંગ એન્ડ સ્ટ્રેટ ચેન જોવા મળે. મોનોમર્સ બધા ભેગા થાય અને લિનિયર સ્ટ્રોંગ ચેન બને, એને કહેવાય લિનિયર પોલિમર. સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો વધારે આઈડિયા આવશે. તો જુઓ, આમાં એક આખી ચેન છે, સ્ટ્રેટ ચેન છે, લોંગ ચેન છે, જ્યાં ક્યાંક ડિવાઈડ થયેલી નથી. તો આ જે ટાઈપના પોલિમર થયા
એ થાય લિનિયર પોલિમર. એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ છે હાઈ ડેન્સિટી પોલિથીન, HDP, હાઈ ડેન્સિટી પોલિથીન. અથવા એના બીજો એક્ઝામ્પલ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC. અથવા એના બીજા એક્ઝામ્પલ છે, એ બીજા બધા બહુ એક્ઝામ્પલ છે, ત્યારે બે એક્ઝામ્પલ યાદ રાખો, હાઈ ડેન્સિટી પોલિથીન અને પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ છે લિનિયર ચેન. એમાં એનું નામ છે લિનિયર, મતલબ એમાં લોંગ અને સ્ટ્રેટ ચેન હશે. બધા મોનોમર્સ લોંગ ચેનમાં કમ્બાઈન થયા હશે. ક્યાં વચ્ચે બ્રાન્ચ નહીં હોય, ક્યાં વચ્ચે કોઈક લિંક નહીં હોય. એક લિનિયર સ્ટ્રક્ચર જોવા મળે, એક સ્ટ્રેટ ચેન જોવા મળે, અને લિનિયર પોલિમર કહેવાય. પછી છે બ્રાન્ચ ચેન પોલિમર. તો બ્રાન્ચ ચેન પોલિમર મતલબ શું? તો અહીંયા વચ્ચે ક્યાંક બ્રાન્ચ જોવા મળે, તો બ્રાન્ચ ઓબ્ઝર્વ થાય વચ્ચે. સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો વધારે આઈડિયા આવશે આપણને. ઓકે, જો આ સ્ટ્રેટ ચેન, એમાં વચ્ચે અહીંયા ક્યાંક બ્રાન્ચ જોવા મળે છે. તો આવી ક્યાંક જ્યાં બ્રાન્ચ જોવા મળતી હોય એને કહેવાય બ્રાન્ચ ચેન પોલિમર્સ. એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ છે લો ડેન્સિટી પોલિથીન. જો અહીંયા છે હાઈ ડેન્સિટી પોલિથીન HDP, અહીંયા છે લો ડેન્સિટી પોલિથીન LDP. તો હાઈ ડેન્સિટી પોલિથીન લિનિયરનું એક્ઝામ્પલ છે, અને લો ડેન્સિટી પોલિથીનના પણ બે ટાઈપ છે, હાઈ ડેન્સિટી અને લો ડેન્સિટી, જે આપણે ડિટેલમાં આગળ જોવાના છે. તો એને નામ જ હાઈ ડેન્સિટી વધારે છે, લો ડેન્સિટી ઓછી છે. તો હાઈ ડેન્સિટી પોલિથીનનું એક્ઝામ્પલ છે લિનિયરનું, એટલે લો ડેન્સિટી પોલિથીન એક્ઝામ્પલ છે બ્રાન્ચ ચેનનું. તો LDP એમાં બ્રાન્ચ ચેન વચ્ચે જો એ વચ્ચે બ્રાન્ચ આવી છે, આ દેખાય છે બ્રાન્ચ. તો આવી જ્યાં બ્રાન્ચ આવતી હોય એને કહેવાય બ્રાન્ચ ચેન પોલિમર. પછી છે ક્રોસ લિંક પોલિમર. તો મોસ્ટલી આવા પોલિમર્સમાં મોનોમર્સ કયા હોય, તો જેમાં ફંક્શનલ ગ્રુપ કાં તો બે હોય, એટલે કાં તો બાય ફંક્શનલ હોય, કાં તો ટ્રાય ફંક્શનલ હોય. એટલે બે કરતાં વધારે ફંક્શનલ ગ્રુપ જોવા મળતા હોય, તો એવા મોનોમર્સ બાય ફંક્શનલ કોઈ ટ્રાય ફંક્શનલ મોનોમર્સ છે, એવા મોનોમર્સ કમ્બાઈન થાય તો ક્રોસ લિંક પોલિમર બને. અને એવા જે બાય ફંક્શનલ ટ્રાય ફંક્શનલ મોનોમર્સ છે એમની વચ્ચે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય, અને એ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થવાથી એ લોકો ક્રોસ લિંક બનાવે. એક્ઝામ્પલથી સમજીએ. એટલે આ એક ચેન છે, આ એક બીજી ચેન છે. એમની વચ્ચે જો અહીંયા બાય ફંક્શનલ ટ્રાય ફંક્શનલ ગ્રુપ હોય, તો અહીંયા ફંક્શનલ ગ્રુપ વચ્ચે અહીંયા બ્રાન્ચ કોવેલેન્ટ બોન્ડ બન્યો, તો અહીંયા ક્રોસ લિંક આવી ગઈ. અહીંયા કોવેલેન્ટ બોન્ડ બન્યો તો અહીંયા ક્રોસ લિંક આવી ગઈ. અહીંયા કોવેલેન્ટ બોન્ડ બન્યો તો અહીંયા ક્રોસ લિંક આવી ગઈ. તો અહીંયા ક્રોસ લિંક છે. તો આ બધી જે છે એ છે ક્રોસ લિંક. તો ક્રોસ લિંક બને છે ફંક્શનલ ગ્રુપ વચ્ચે, બે કે ત્રણ વધારે ફંક્શનલ ગ્રુપ એમની વચ્ચે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય છે. કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થવાથી ક્રોસ લિંક બને છે. તો આ જે ક્રોસ લિંક છે એના લીધે આ પોલિમરને કહેવાય છે ક્રોસ લિંક પોલિમર. એક્ઝામ્પલ યાદ રાખવાના વધારે જરૂરી છે. તો આના એક્ઝામ્પલ છે બેકેલાઇટ, જે આપણે ડિટેલમાં આગળ જોવાના છે, અને મેલેમાઇન. તો એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. ક્રોસ લિંક પોલિમરના એક્ઝામ્પલ છે બેકેલાઇટ અને મેલેમાઇન. તો બેકેલાઇટ અને મેલેમાઇનમાં જે લિનિયર ચેઇન છે એમની વચ્ચે ક્રોસ લિંક જોવા મળે છે. તો ત્રણ વચ્ચે જો ડિફરન્સ તમે જુઓ તો લિનિયર પોલિમરમાં ફક્ત સ્ટ્રેટ ચેઇન છે. એક્ઝામ્પલ છે HDP અને PVC, હાઈ ડેન્સિટી પોલિથીન અને પોલીવિનાઇલ ક્લોરાઇડ. બ્રાન્ચ ચેઇન પોલિમરમાં વચ્ચે બ્રાન્ચ આવે છે. એક્ઝામ્પલ છે લો ડેન્સિટી પોલિથીન. ક્રોસ લિંક પોલિમરની વાત કરીએ તો ક્રોસ લિંક પોલિમરની અંદર જે મોનોમર્સ હોય એ કાં તો બાય ફંક્શનલ કાં તો ટ્રાય ફંક્શનલ હોય. અને જે બાય ફંક્શનલ ટ્રાય ફંક્શન મોનોમર્સ છે એમની વચ્ચે કોવેલેન્ટ બોન્ડ બનેલો હોય, અને કોવેલેન્ટ બોન્ડના લીધે ક્રોસ લિંક બને છે. એ ક્રોસ લિંકના લીધે આ લોકોની વચ્ચે જે ક્રોસ લિંક જોવા મળે છે, એટલા માટે એને ક્રોસ લિંક પોલિમર્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ ખાસ યાદ રાખીશું. એક્ઝામ્પલ છે બેકેલાઇટ, જે આપણે સ્વિચ બોર્ડમાં એમાં યુઝ કરીએ છીએ, જે આપણે સ્વિચ બોર્ડ છે ઘરે. અને એનું બીજું એક્ઝામ્પલ છે મેલેમાઇન. તો બેકેલાઇટ અને મેલેમાઇન જેમાં ક્રોસ લિંક જોવા મળે છે, તો આ ક્રોસ લિંક પોલિમરના એક્ઝામ્પલ થયા. તો આજે આપણે ટોટલી બે ટાઈપના ક્લાસિફિકેશન ભણ્યા. એક ક્લાસિફિકેશન બેઝડ ઓન સોર્સ. તો બેઝડ ઓન સોર્સ ત્રણ ટાઈપના ગ્રુપમાં ક્લાસિફાઈ કર્યા: નેચરલ, સેમી સિન્થેટિક અને સિન્થેટિક. પછીનું ક્લાસિફિકેશન ભણ્યા બેઝડ ઓન સ્ટ્રક્ચરના બેઝ પર ત્રણ ગ્રુપમાં ડિવાઈડ કર્યા: લિનિયર,
બ્રાન્ચ અને ક્રોસ લિંક. તો 2 ટાઈપના ક્લાસિફિકેશન આજે ભણ્યા છે, બેઝડ ઓન સોર્સ અને બેઝડ ઓન સ્ટ્રક્ચર. ઓકે, બાકીનું ક્લાસિફિકેશન કાલે જોઈશું.